નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર અત્યાર સુધી આપણે દોરવણીના ચેપ્ટરમાં દોરવણીનો સામાન્ય અર્થ, એમને લગતા અન્ય પરિબળો, ત્યારબાદ આપણે દોરવણીની અંદર જે બીજા તત્વો કામ કરે છે જેવા કે માહિતી પ્રેષણ એટલે શું, નેતૃત્વ એટલે શું, અભિપ્રેરણ એટલે શું, કોઈને પ્રોત્સાહન આપવું તે પ્રોત્સાહન કેવા પ્રકારના હોય તે વિશે માહિતી મેળવીએ. આજના આ વિડિયોની અંદર આપણે માહિતી સંચાર એટલે શું એના વિશે માહિતી મેળવીશું. હવે તમને ખબર છે સૌથી પહેલા માહિતી સંચાર એટલે શું? કે માહિતી સંચાર એટલે કોઈ બે વ્યક્તિ વાત કરે માહિતી સંચાર કહેવાય. સામાન્ય ભાષાની અંદર જો આપણે જોવા જઈએ તો કોઈ બે વ્યક્તિ દ્વારા જો વાત કરવામાં આવે તો એ વાતને માહિતી સંચાર કહેવાય. હવે આ વાત કોઈ પણ પ્રકારે હોઈ શકે. તમે ડાયરેક્ટલી જો કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય, સીધી ફેસ ટુ ફેસ વાત કરતા હોય એ પણ ચાલે. તમે સિમ્બોલિક અથવા પિક્ચર્સ બતાવીને એમાં જે છે એમના દ્વારા માહિતી સંચાર કરી શકે. માનો કે તમે જ્યારે બજારમાંથી નીકળતા હો ત્યારે ઘણી બધી જગ્યાએ જે છે મોટા પોસ્ટર્સ અથવા મોટા હોર્ડિંગ્સ લગાવેલા હોય છે. કોઈ એડવર્ટાઇઝમેન્ટને લગતા તમે જે કોઈ પણ વસ્તુને લગતા હોર્ડિંગ હોય તો આપણે એ હોર્ડિંગ અથવા એ બોર્ડ વાંચી અને આપણને ખ્યાલ આવે છે, આપણને આઈડિયા આવે છે કે આ વસ્તુ જે છે આને રિલેટેડ આ પોસ્ટર છે, તો એ માહિતી સંચાર છે. માહિતી સંચાર એટલે શું? તો માહિતી સંચાર એટલે સામાન્ય અર્થમાં કોઈ એક માહિતી, કોઈ એક વિચાર, કોઈ એક અભિવ્યક્તિ કે કોઈ એક અભિપ્રાય એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે તો આ અભિવ્યક્તિ કે વિચારને પહોંચાડવાની પ્રક્રિયાને અથવા એની આકલનની પ્રક્રિયાને માહિતી સંચાર કહેવામાં આવે છે. તો પેજ નંબર 68 ઉપર માહિતી સંચાર એ સંચાલનનો એક અનિવાર્ય અંગ છે. વર્તમાન યુગ વિજ્ઞાન અને માહિતી સંચારના ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. આ ક્ષેત્રની પ્રગતિના કારણે વિશ્વના તમામ દેશો એકબીજાથી ખૂબ જ નજીક આવી રહ્યા છે. તમને ખબર છે કે જ્યારથી ટેકનોલોજી આવી રહી છે ત્યારથી સમગ્ર વિશ્વ, આખું વિશ્વ જે છે એ એક થઈ ગયું છે. આખું વિશ્વ જે છે એ સાવ નાનું થઈ ગયું છે. તમારે ભારતમાં બેઠા બેઠા દુનિયાના બીજા કોઈ પણ દેશમાં વાત કરવી હોય તો તમે એક જ મિનિટની અંદર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અથવા મોબાઈલ ફોનનો ઉપયોગ કરી તમે એમની સાથે કરી શકો છો. અગાઉના જમાનામાં છે જ્યારે ટેકનોલોજીનો આટલો બધો ઉપયોગ નહોતો થતો અથવા આની શોધખોળ હતી નહીં ત્યારે જે છે આ ખૂબ જ વધારે મુશ્કેલી ભેગું હતું. ત્યારે વ્યાપારિક દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. માહિતી સંચાર શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો, મંતવ્યો વગેરેની આપલે કરવાની પ્રક્રિયા છે. માહિતી સંચાર એટલે સૌથી પહેલા શબ્દો, ત્યારબાદ પત્રો, સૂચનાઓ, વિચારો, કોઈ પણ વસ્તુની આપલે થાય તેમને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જે સમગ્ર વિશ્વ છે, આખું વિશ્વ એ નાનું બની ગયું છે અથવા જે છે આખું વિશ્વ બજાર છે એની એક ઉદાહરણ લઈને અહીંયા તમે એવું ઉદાહરણ લઈ શકો. માનો કે તમને ખબર છે કે PUBG જે ગેમ હતી, પ્લેયર્સ અનનોન બેટલગ્રાઉન્ડ, ભારત દેશની અંદર હમણાં ટૂંક સમયમાં જ એમને છે બેન કરવામાં આવી. શું કામ બેન કરવામાં આવી છે? તો એના કારણોમાં આપણે ના જાણીએ તો આ PUBG ગેમ છે એ આખા વિશ્વની અંદર ફેલાયેલી છે. એવી જ રીતે થોડા સમય પહેલા જે છે TikTok બેન કરવામાં આવ્યું. અત્યારે તમે જોવા જાવ તો Zomato કંપની જે છે એ Zomato કંપની આખા વિશ્વમાં ફેલાયેલી છે. એમેઝોન જો તમે ઉદાહરણ લો તો એમેઝોન કંપની એ બીજા દેશની છે પરંતુ ભારત દેશની અંદર એનું પોતાનું માર્કેટ ખૂબ જ વધારે વિશાળ છે. તો આ કોના કારણે શક્ય બની શકે છે? તો આ જે તે વ્યક્તિ અથવા જે તે કંપનીનું જો એનું માહિતી સંચાર વ્યવસ્થિત હોય, માહિતી સંચાર વધારે અસરકારક હોય તો આ વસ્તુ વધારે સારી રીતે કરી શકાય એમ છે. ત્યારબાદ એમનું આગળ તમને એવું આપવામાં આવ્યું છે કે એકમના વિવિધ વિભાગોની માહિતી સંચાલક પાસે હોવી જોઈએ. જે સંચાલક છે એકમના બધા જ વિભાગની માહિતી એની પાસે હોવી જોઈએ. તે માટે તળ સપાટીથી કેટલીક માહિતી ઉપરની સપાટી અહેવાલ સ્વરૂપે મોકલવાની જરૂર પડે છે. આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે માહિતી પ્રેષણ. માહિતી પ્રેષણ એટલે શું? તમને ખબર છે કે કોઈ કામ થયું છે કે નહીં, કોઈ કામ કેટલા હદ સુધી થયું છે, કોઈ કામ બાકી છે તો શું કામ બાકી છે, એ ઘણી વખત તમારે જે છે તળ સપાટીથી નિમ્ન સપાટીથી ઉચ્ચ સપાટી સુધી આ અહેવાલ મોકલવાનો હોય છે. તો આ અહેવાલ મોકલે છે શું કહેવામાં આવે છે? એમને માહિતી પ્રેષણ કહેવામાં આવે છે કે માહિતી આપે એમને માહિતી પ્રેષણ તરીકે ઓળખી શકાય. જ્યારે માહિતી સંચારના હુકમો અને આદેશો આપવા, અહેવાલ મેળવવા, ફરિયાદો સાંભળવી અને તેનો નિકાલ કરવો વગેરેનો સમાવેશ થાય છે.
માહિતી સંચાર માટે માહિતી પ્રેષણ હવે અનિવાર્ય છે. માહિતી પ્રેષણ એટલે શું? તો કે માહિતી પ્રેષણ એટલે કોઈ પણ માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાની પ્રક્રિયા, એને માહિતી પ્રેષણ કહેવાય. હવે માહિતી સંચાર એટલે શું? કે માહિતી સંચાર એ મોટો કોન્સેપ્ટ છે, જ્યારે માહિતી પ્રેષણ એ માહિતી સંચારની કમ્પેરિઝનમાં એક નાનો કોન્સેપ્ટ છે. માહિતી પ્રેષણ એટલે શું? કે માહિતી પ્રેષણની અંદર એક વસ્તુમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જે માહિતીની આપલે કરવામાં આવે છે એને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એનો આપણે અર્થ જોઈએ તો માહિતી સંચારનો અર્થ જોઈએ તો એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી. સૌથી પહેલા માહિતી કેવી હોવી જોઈએ? સ્પષ્ટ હોવી જોઈએ. તમે કોઈ વ્યક્તિને જો બિઝનેસની અંદર, ધંધાની અંદર માહિતી આપતા હો તો એ વ્યક્તિ પાસે જો એ માહિતી સ્પષ્ટ રીતે નહીં પહોંચે તો એમાં એ કામ વ્યવસ્થિત રીતે ના થાય એની પૂરેપૂરી સંભાવના છે. સૌથી પહેલા નંબરમાં માહિતી સ્પષ્ટ રીતે પહોંચવી જોઈએ અને અકબંધ સ્વરૂપમાં. અકબંધ સ્વરૂપ એટલે કેવું સ્વરૂપ? તો કે તમે જેવા પ્રકારની માહિતી આપો છો એવા જ પ્રકારની માહિતી સામેવાળા વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ. હવે ઘણી વખત ધંધામાં શું થતું? તો કે માનો કે ઉપરની સપાટીવાળા કોઈ વ્યક્તિએ, કોઈ અધિકારીએ જે મધ્યમ સપાટી છે એને કોઈ માહિતી મૌખિક સ્વરૂપમાં આપેલી છે. હવે મધ્યમ સપાટીના અધિકારી દ્વારા એ નિમ્ન સપાટીને છે કર્મચારીઓને જે માહિતી આપવામાં આવેલી છે એમાં ફિલ્ટરિંગ થયેલું છે કે જે ઉપરની અધિકારીનું જે વાત કહેવામાં આવેલી છે એ વાત ખરેખર કર્મચારીઓ સુધી પહોંચી નથી. તો આવા સમયે જે માહિતી પહોંચવી જોઈએ એ માહિતી પહોંચશે નહીં અને તમારું કામ વ્યવસ્થિત થશે નહીં. ત્યારબાદ જેથી બીજી વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશોને સમજી શકે અને તેનો અમલ કરી શકે. જો માહિતી સ્પષ્ટ હોય અને અકબંધ હોય એટલે કે જે રીતે આપવામાં આવેલી છે એવી જ રીતે બીજી જગ્યાએ પહોંચતી હોય તો એ માહિતીનો ઉદ્દેશ શું છે એ ખબર પડશે. માનો કે મેનેજર દ્વારા કોઈ એક વસ્તુ જે છે એના કર્મચારીને કહેવામાં આવેલી છે. હવે મેનેજર પાસે જે સુપરવાઇઝર છે, સુપરવાઇઝર એ કોઈ વસ્તુની માહિતી એના કર્મચારીઓને આપે છે કે કર્મચારીઓ ક્યારે વ્યવસ્થિત રીતે એ ઉદ્દેશ અથવા એ માહિતીનો અમલ કરી શકે. તો કે સુપરવાઇઝર દ્વારા મેનેજર દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ સાચી માહિતી અને જેવી છે એવી જ માહિતી કર્મચારીઓને સમજાવી શકશે. તો ત્યારબાદ આગળ માહિતી સંચાર શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો કે મંતવ્યોના આદાન-પ્રદાનને આપલે કરવાની પ્રક્રિયા છે. એટલે શું કે તમારી પાસે જે શબ્દ છે, પત્ર છે, સૂચના છે, અભિપ્રાય છે, આ બધી વસ્તુ બીજા કોઈ વ્યક્તિને આપલે કરવાની. માનો કે તમે ક્લાસમાં બેઠા બેઠા વાતો કરતા હો તો આને પણ માહિતી સંચાર થઈ શકે. તમે તમારા ઘરે બેઠા બેઠા તમારા ફેમિલી મેમ્બર સાથે વાતો કરતા હો એમને પણ માહિતી સંચાર તરીકે ઓળખી શકાય. હું અને તમે અત્યારે ઓનલાઈન ક્લાસ લઈને છે, ઓનલાઈન જે છે ભણાવીએ છીએ, તમે YouTube ના માધ્યમથી અત્યારે ભણી રહ્યા છો તો એને પણ માહિતી સંચાર કહેવાય. જ્યારે કોઈ પણ વસ્તુ, કોઈ વિચાર, કોઈ અભિપ્રાયની આપલે થતી હોય તે આપલે માહિતી સંચાર તરીકે ઓળખી શકાય. ત્યારબાદ ન્યુમેન એન્ડ સમરના જણાવ્યા મુજબ ન્યુમેન એન્ડ સમર નામના બે વ્યક્તિ જે છે એમને જે માહિતી સંચારની વ્યાખ્યા આપેલી છે એ જોઈએ તો માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો અને લાગણીઓની બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપ-લે. માહિતી સંચાર એટલે શું? તો કે એ તમારા વિચાર, અભિપ્રાય, તમારી જે લાગણી છે એ લાગણીને તમે બીજા કોઈ વ્યક્તિ સાથે શેર કરો, બીજા કોઈ વ્યક્તિને તમે કહો, બીજા કોઈ વ્યક્તિને તમે જાણકારી આપો તો એને માહિતી સંચાર તરીકે ઓળખી શકાય. ઇન શોર્ટ માહિતી સંચાર એટલે શું? કે માહિતી સંચાર એટલે જ્યારે કોઈ બે વ્યક્તિ વાત કરે તે વાતને માહિતી સંચાર કહેવાય. હવે માહિતી સંચારના પ્રકારોમાં આપણે જોઈશું કે એમાં છે ઘણી બધી પ્રકારે હોય કે તમે માનો કે ક્લાસની અંદર બેઠા હો અને સીધી રીતે વાત કરતા હો તો એને પણ માહિતી સંચાર કહેવાય. પરંતુ ઘણી વખત જે છે એવું પણ બને કે તમે સીધી રીતે વાત ના કરી શકતા. તમે જ્યારે કોઈ વ્યક્તિ સાથે ઈશારાથી વાત કરો, ચિત્ર બતાવીને અને ચિત્રના તમને માહિતી મળે, કોઈ લેટર લખવામાં આવેલો હોય, પત્ર લખવામાં આવેલો હોય એમાંથી માહિતી મળે, તો આ બધી વસ્તુને એ માહિતી સંચાર તરીકે ઓળખી શકાય. ત્યારબાદ એની લાક્ષણિકતાઓ જોઈએ તો માહિતી સંચારની લાક્ષણિકતાઓમાં પહેલા નંબરમાં આપવામાં આવ્યું છે હેતુલક્ષી પ્રક્રિયા. અને તમને ખબર છે કે આપણે ધંધો શું કામ કરીએ છીએ, ધંધાનો મુખ્ય હેતુ શું છે? તો આપણે અગાઉ ઘણી બધી વખત જોઈ રહ્યા છીએ કેમ તમારે ધંધાની અંદર તમારા ધંધામાં જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, જે પૈસા લગાવેલા છે એમાંથી
વધારેમાં વધારે પ્રમાણમાં તમે નફો કમાઈ શકો એ ધંધાનો મુખ્ય હેતુ છે. હવે તમારી બાકીની બધી જ પ્રવૃત્તિઓ, બાકીની બધી જ એક્ટિવિટી છે કોના આધારે થશે? તો કે તમારું જે મુખ્ય ઉદ્દેશ છે, મુખ્ય હેતુ જે તમે બનાવેલો છે એના આધારે કરવામાં આવશે. તો માહિતી સંચાર હેતુ ફક્ત માહિતી આપવાનો કે લેવાનો નથી, પરંતુ તે દ્વારા ઔદ્યોગિક એકમના ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવાનો છે. જે વ્યક્તિને માહિતી આપવામાં આવે છે તે વ્યક્તિ સંદેશાને સમજે છે કે નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. માહિતી સંચાર એટલે શું? કે તમારા ધંધાનો જે મુખ્ય હેતુ છે, આ મુખ્ય હેતુ એ સિદ્ધ કરવા માટે માહિતી સંચાર કરવામાં આવે છે. ધંધાની અંદર જે છે ખાલી એમને પોતાને બજાવવા માટે જે છે પત્ર એકબીજાને લખવાના નથી કે ચાલો આપણે ધંધાની અંદર માનો કે કોઈ વ્યક્તિ ફ્રી થઈ ગયો એટલે જે છે ઈમેલ બીજા કોઈ વ્યક્તિને મોકલી દીધો કે કેમ છે ભાઈ, મજામાં છે. આવી રીતે વાત કરવા માટે જો તમે ઈમેલ કરતા હો તો એમને તમારા ધંધાની માહિતી સંચાર કરી શકાય ને? હા, માહિતી સંચાર અવશ્ય કરી શકાય, પરંતુ ધંધાનો માહિતી સંચાર એટલે શું? કે તમારા ધંધાના જે ચોક્કસ હેતુઓ છે, આ ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા માટે જે માહિતી સંચાર કરવામાં આવે એટલે કે માહિતી સંચાર એ હંમેશા ધંધા માટે હેતુલક્ષી પ્રક્રિયા છે. ત્યારબાદ સ્પષ્ટ શબ્દો અને ભાષા. હવે તમારા દ્વારા જે વિચાર પ્રગટ કરવામાં આવે છે, તમારા દ્વારા જે અભિવ્યક્તિ કરવામાં આવે છે અથવા તમારા દ્વારા જે માહિતી આપવામાં આવે છે, આ માહિતી એ તમને ક્યારે ખબર પડશે? તો કે એની અંદર સ્પષ્ટ ભાષા હોય ને એમના જે શબ્દો છે શબ્દ બરાબર. માનો કે તમે જ્યારે 11મા ધોરણમાં અહીંયા હતા ત્યારે તમે બધાને જે છે નોટિસ મોકલવામાં આવે. આ નોટિસ તમને ક્યારે ખબર પડે? કે સૌથી પહેલા એમાં ભાષા હોવી જોઈએ. તમે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છો તો ગુજરાતીમાં હોય તો વધારે સમજશે. એના બદલે માનો કે તમે અહીંયા ભણો છો ગુજરાતીમાં, તમને તમિલમાં કે પંજાબીમાં અથવા મલયાલમમાં બીજી કોઈ પણ ભાષામાં તમને નોટિસ મોકલવામાં આવે તો તમે સમજી શકો ને? એટલે કે એક ભાષા વ્યવસ્થિત હોવી જોઈએ અને બીજા નંબરમાં સ્પષ્ટ હોવી જોઈએ કે ભાષાની અંદર તમે શું કહેવા માંગો છો એ વસ્તુ હોવી જોઈએ, દ્વિઅર્થી ના હોવી જોઈએ. ઘણી વખત જે છે આપણી ગુજરાતી ભાષા એટલી ખતરનાક છે કે એમાં અમુક વસ્તુ એ માત્ર જે છે એ શબ્દ ફેરફાર થવાથી ઘણી બધી વસ્તુમાં ફેરફાર થઈ જાય છે. તો એ તમારી ભાષા દ્વિઅર્થી ના હોવી જોઈએ અને તમારી ભાષા સમજાઈ શકે એવી હોવી જોઈએ અને તમારા શબ્દો પણ સ્પષ્ટ હોવા જોઈએ. ત્યારબાદ દ્વિમાર્ગી પ્રક્રિયા સૌથી વધારે મહત્વનું. જ્યારે કોઈ વ્યક્તિ એ તમને માહિતી આપે છે તો એને માહિતી સંચાર ક્યારે કરી શકશો? માનો કે તમે ઘરે બેઠા એકલા મનમાં કોઈ વસ્તુનો વિચાર કરો છો અથવા એકલા બેઠા વાતો કરો છો. ઘણા બધા વ્યક્તિઓ હોય પણ ખરા જે એકલા વાતો કરતા. તો જો આવો તમે વાતો કરતા હોય તેમને માહિતી સંચાર કરવાની શું કામ? તો કે ત્યાં તમે એકલા જ વ્યક્તિ છો. માહિતી સંચાર ક્યારે બને? તો કે માહિતી સંચારમાં જ્યારે બે અથવા બે કરતા વધારે વ્યક્તિઓ વચ્ચે માહિતીની આપલે થાય તો જ એ તમારે માહિતી સંચાર કહેવાશે. દ્વિમાર્ગી પ્રક્રિયા છે, એ એકમાર્ગીય પ્રક્રિયા નથી. આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમારે ધંધાની અંદર જે માહિતી મોકલવામાં અને મેળવવામાં આવે છે દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એટલે કે એક વ્યક્તિ અને બીજો વ્યક્તિ બેની પાસે બે પાત્રો હોવા જરૂરી છે. ત્યારબાદ કાયમી પ્રક્રિયા. માહિતી સંચાર સતત અને કાયમી ચાલતી પ્રક્રિયા છે. એકમના ઉદ્ભવની સાથે માહિતી સંચારની પ્રવૃત્તિ શરૂ થાય છે અને આ પ્રક્રિયા અવિરત ચાલુ રહે છે જે એકમના અંત સુધી ચાલે છે. તમને ખબર છે કે ધંધાની અંદર જ્યારથી તમારું સંચાલન શરૂઆત થાય, તમારું આયોજન કરો ત્યારથી કરીને આ સંચાલનની જેટલી પણ માહિતી છે, સંચાલનની જેટલી પણ તત્વો છે, આ બધા જ તત્વો છે કે સંચાલન આયોજન હોય, બજેટિંગ હોય, તમારું વ્યવસ્થાપન હોય, તમારી દોરવણી હોય કે બીજું કોઈ પણ વસ્તુ હોય, જ્યાં સુધી તમારો ધંધો ચાલુ રહેશે ત્યાં સુધી ચાલુ રહેશે. એવી જ રીતે માહિતી સંચાર એ પણ કાયમી પ્રક્રિયા છે. જ્યારે તમારો ધંધો ચાલુ થાય છે ત્યારથી કરી તમારો ધંધો પૂર્ણ થાય એટલે કે તમે તમારા ધંધાનો અંત કરો ત્યાં સુધી એ માહિતી કન્ટિન્યુ રહે છે. ત્યારબાદ અસંખ્ય સાધનો. હવે માહિતી આપવા માટે તમને ખબર છે કે ઘણા બધા સાધનો હોય છે. એ સાધનો કયા? તો કે આધુનિક સમયમાં માહિતી સંચારને અસરકારક બનાવવામાં અનેક સાધનોનો ઉપયોગ થાય છે. તેમાં મૌખિક અને લેખિત સંદેશાઓ, ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, એસએમએસ, ટેક્સ્ટ વગેરેનો ઉપયોગ થાય છે. હવે જેટલા પણ તમારે જે મીડિયમ છે, જે સ્ત્રોત છે, આ બધા સ્ત્રોતને તમારા જે છે સાધન કરી શકે. તમે કોઈ વ્યક્તિને માહિતી આપો તો કઈ રીતે આપી શકો? તમે સીધું ફેસ ટુ ફેસ કરી શકો, તમે એને પત્ર લખી શકો, તમે ઈમેલ કરી શકો, તમે ટેલિફોન દ્વારા એને માહિતી આપી શકો, તમે સોશિયલ મીડિયા ઉપયોગ કરીને માહિતી
આવા છે અલગ અલગ પ્રકારના તમે સાધનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ કાર્યપ્રેરક પ્રવૃત્તિ. માહિતી સંચારની પ્રવૃત્તિને કારણે અધિકારીઓ અને કર્મચારીઓમાં કાર્ય સમજ વધે છે, પરિણામે તેને કાર્ય કરવાની પ્રેરણા મળે. હવે આ કાર્યની પ્રેરણા કઈ રીતે મળે છે? માનો કે તમને કોઈ કામ આપી દેવામાં આવેલું છે, તમને એવું કહી દેવામાં આવ્યું છે કે તમારે વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન જે છે ભણવાનું છે, પરંતુ કઈ રીતે ભણવાનું એ કીધેલું નથી. તમને એવું કીધેલું છે કે ધોરણ 12 ની અંદર એકાઉન્ટમાં ભાગીદારીના હિસાબો એ વાર્ષિક હિસાબ તમારે ગણતરી કરીને આપવાનો છે, પરંતુ જો તમને શરૂઆતમાં ખબર જ નહીં હોય કે ગણતરી કઈ રીતે થશે તો તમે કહી શકો તો કે ના કરી શકો. એવી જ રીતે તમારા ધંધાની અંદર કોઈ વસ્તુ હોય તો જ્યારે જે તે વ્યક્તિને માહિતી આપવામાં આવશે ને ત્યારબાદ એ કામ કરવામાં આવશે તો એ વધારે ખબર પડશે કે આ માહિતી કઈ રીતે કામ કરે છે અથવા જે કાર્ય છે કાર્ય કઈ રીતે કરવાનું છે. એવી રીતે એને ખબર પડશે તો એ વધારે સારી રીતે કાર્ય કરી શકશે. ત્યારબાદ વહીવટી પ્રક્રિયા સાથે સંબંધિત. માહિતી સંચાર મુખ્યત્વે એકમના વહીવટ સાથે સંબંધ ધરાવે છે. અસરકારક નિર્ણયો અને વહીવટ માટે જરૂરી માહિતી એકઠી કરવામાં આવે છે અને વહીવટી પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે માહિતી સંચારનો ઉપયોગ થાય છે. હવે માહિતી સંચારનો એ મોટા ભાગનું કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે તો કે મોટા ભાગે એ વહીવટી પ્રક્રિયા સાથે સંબંધિત છે કે જ્યારે તમારે કોઈ વ્યક્તિને માહિતી આપવાની છે તો મોટા ભાગે વહીવટ કઈ રીતે કરવાનો છે એવો છે. માનો ઉચ્ચ લેવલના અધિકારી દ્વારા જે નિમ્ન સપાટીના વ્યક્તિઓ અથવા મધ્યમ સપાટીના જે વ્યક્તિ છે એને કોઈ માહિતી આપવામાં આવે છે તો માહિતી કેવી રીતે આપવામાં આવશે તો કે માહિતી હંમેશા માટે જે પોતાનો વહીવટ કરવાનો છે, જે ઉદ્દેશો સિદ્ધ કરવાના છે એમને મેળવવા માટે માહિતી આપવામાં આવશે. જેમ કે તમને હમણાં જ ઉદાહરણ આપ્યું કે તમે તમારી અંગત વાતો ક્યાં ધંધાની અંદર કરી શકશો નહીં, જે તમારા ધંધાનો વહીવટ કરવાનો છે એના માટે તમે જે છે આ કામ કરી શકો છો. ત્યારબાદ માનવીય પ્રક્રિયા. માહિતી સંચાર એ માનવીની સ્વભાવગત બાબત છે. માહિતી સંચારના માધ્યમો ગમે તે હોય પરંતુ માનવી વગર તેના કૌશલ્ય વગર માહિતી સંચારનો અમલ થઈ શકતો નથી. માહિતી સંચાર કરતી વખતે ભય, લાગણી, ક્રોધ વગેરે ઘણી બાબતો અસર કરે છે જેથી તે માનવીય પ્રવૃત્તિ છે. હવે તમને ખબર છે કે આ માહિતી કેવી માહિતી છે તો માનવીય પ્રવૃત્તિ છે. આ માનો કે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને સંદેશો મોકલ્યો તો એમાં બે વ્યક્તિઓ હશે તો માહિતી સંચાર થશે, પરંતુ જો તમે કોઈ વ્યક્તિને સંદેશો મોકલો છો સામે સંદેશો સ્વીકારનાર કોઈ વ્યક્તિ નથી, માનો કે આવું બને છે તો એને માહિતી સંચાર કહેવાય તો કે ના. માહિતી સંચાર એ જે છે માનવીય પ્રક્રિયા છે. જ્યારે એની અંદર બે માણસો હોય, જ્યારે એની અંદર બે માનવ હોય ત્યારે એ માહિતી સંચાર છે કહી શકાય. એમાં એક માણસ હોય એટલે બીજી જગ્યાએ માણસ ના હોય તો એને માહિતી સંચાર તરીકે ઓળખી શકાય નહીં. તો અહીંયા સુધી જે છે તમારે એ માહિતી સંચારની શું એનો અર્થ અને તેમની લાક્ષણિકતાઓ વિશેનો અભ્યાસ કરેલો છે. આવતા વિડિયોની અંદર આપણે ધોરણોને લગતું બીજી માહિતી મેળવીશું, બીજો અભ્યાસ કરીશું. થેન્ક યુ.